ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। બધા સાથે ગાયત્રી મંત્ર બોલશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજે આપણે શ્રી રતિભાઈ પોપટ જે આપણા મહાન દાતા છે, આખું ખૂબ અનુદાન છે એનું આમાં આપણી શક્તિપીઠમાં। તો એમની આજે પુણ્યતિથિ છે, તો આખો આપણો આજનો યજ્ઞનું જે આયોજન છે એ એમના દીકરી લંડન અમેરિકા એના જે સંતાનો છે રાકેશભાઈ, સબીનાબેન, આશિતાબેન, એના તરફથી ત્યાંથી ફોન હતો કે પપ્પાની પુણ્યતિથિએ અમારે આવું સરસ મજાનું એના તરફથી આજે પેંડાનો નાસ્તો છે અને જમણવાર પણ 9 તારીખનો આપણો એના તરફથી છે। પણ સબીનાબેન, રાકેશભાઈ અને આશિતાબેનને અમારી નમ્ર વિનંતી કે અમારા પણ એ પિતા હતા। રાકેશભાઈ, સબીનાબેન જે રતિભાઈ હતા એ તમારા જેટલા પિતા હતા, એટલે આખી યજ્ઞશાળાના એ પિતા હતા અને મંજુલાબેન માતા હતા। ખૂબ અમને એને પ્રેમ અને પ્યાર આપ્યા છે અને સતત અમે એમની પ્રેરણા નીચે આ કાર્ય કરી રહ્યા છીએ। આજે અમને યાદ જ હતું અને અમે કરવાના પણ હતા, છતાં તમારા અને રતિભાઈએ એવા શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપ્યો છે કે ત્યાં બેઠા પણ એના પિતાનું અહીંયા આપણે આ યજ્ઞશાળામાં સતત એની હાજરી હતી। એને યજ્ઞશાળા તરફ બંને પતિ પત્ની મંજુલાબેન અને રાકેશભાઈ બંનેને ખૂબ લગાવ હતો, ગાયત્રી શક્તિપીઠ પ્રત્યે પણ ખૂબ લગાવ હતો। તો એના બદલે રાકેશભાઈની જગ્યાએ અમારા ભાઈ રાજુભાઈ મિસ્ત્રી, વિક્રાંતભાઈ મિસ્ત્રી, જે તમે રાકેશભાઈ બેઠા છે એ જ રીતે એ બેસી ગયા છે। એના આત્માને શાંતિ મળે ભાવથી આ યજ્ઞના કાર્યક્રમમાં સરસ મજાનો યજ્ઞ આખો એના આત્માને શાંતિ મળે એ ભાવથી આપણે બધા આજનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ। અને જ્યાં હોય ત્યાં જે યોનિમાં હોય તે યોનિમાં એ ખૂબ સુખ પ્રાપ્ત કરે અને આપણે બધાને એના કુટુંબ પરિવારને આશીર્વાદ દેતા રહીએ એ ભાવથી આજનો આપણે કાર્યક્રમ ચાલુ કરીશું। સૌ પ્રથમ આપણે ગાયત્રી મંત્ર બોલીશું। ગાયત્રી મંત્ર બોલી ગુરુદેવને પ્રાર્થના કરીશું કે હે ગુરુદેવ, જે જીવ મંજુલાબેન અને જે ઉચ્ચ આત્મા હતી આપણે રતિભાઈ પોપટ, તો એ તમારા શરણમાં છે, એને સુખ શાંતિ અને ત્યાં ખૂબ એના આત્માને શાંતિ મળે એ ભાવથી અમારા બધાના ભાવથી ગાયત્રી મંત્ર આપણે સાથે બોલીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી નમઃ। પવિત્રીકરણં, ડાબા હાથમાં જલ લઈ જમણો હાથ ઉપર ઢાંકી દો। મંત્ર પૂરો થાય એટલે આખા શરીર પર છંટકાવ કરી દેજો। ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિ। ઓમ પુનાત પુંડરીકાક્ષ પુનાત પુંડરીકાક્ષ પુનાત આચમનમ। જમણા હાથમાં જલ લઈ લ્યો, સ્વાહાની સાથે પી જાજો। ઓમ અમૃતોપસરણમસી સ્વાહા
બીજી વાર ઓમ અમૃતા પિધાનમસી સ્વાહા. ત્રીજી વાર ઓમ સત્યમ યશસ્વીર્મય શ્રી શ્રયતમ સ્વાહા. શિખા વંદનમ. ડાબા હાથમાં જલ લઈ લ્યો, જમણા હાથના 5 આંગળા ભીના કરો અને શિખાની મધ્યમાં આવી રીતે અહીંયા રાખી દો. ઓમ ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે પ્રાણાયામ. કમરથી સીધા બેસ જાશું, આંખો બંધ કરી. ખોળામાં ડાબો હાથ નીચે રાખીશું, જમણો હાથ ઉપર રાખીશું. ઉગતા સૂર્યના ધ્યાનની સાથે, મંત્રોની સાથે, ઊંડા શ્વાસની સાથે એકવાર પ્રાણાયામ આપણે બધા સાથે સાથે કરીશું. ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ આપો જ્યોતિરસોમૃતં બ્રહ્મભૂર્ભુવઃ સ્વાહા. શાંતિ શાંતિ શાંતિ. ન્યાસ. ડાબા હાથમાં જલ લઈ લ્યો, જમણા હાથના 5 આંગળા ભીના કરી ડાબેથી જમણી આપણે ક્રિયા કરીશું. ઓમ વાગ્મે આશીસ્તો મુખે ઓમ નશોર મેં પ્રાણસ્તુ નાસિકાના છિદ્રોએ ઓમ અક્ષર મેં ચક્ષરસ્તુ બને આંખોએ ઓમ કરણ્યોર મેં શ્રોત્રમસ્તુ બને કાનોએ ઓમ બાહોર મેં બલમસ્તુ બને હાથ ઉપર ઓમ ઓરવોર મેં ઓજોસ્તુ બને પગ ઉપર આખા શરીર ઉપર ઓમ અરિષ્ટાની મેંગાની સહસંતો પૃથ્વી પૂજના. ધરતી માતા ઉપર 1 ચમચી જળની પધરાવી દો. મેઇનમાં જે બેઠા છો ત્યાં ચાંદલો કરો, ચોખ્ખા રાખો, 1 પુષ્પ રાખી દો અને બંને હાથ સ્પર્શ કરાવી દઈએ આપણે. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વમ ચ ધારાયમામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ ચંદન ધારણમ. પરસ્પરસ એકબીજા આપણે તિલક કરી દઈએ. ઓમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામ હરતિ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ગંધદ્વારામ દુરાદર્શમ નિત્યપુષ્ટમ કરીશ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપમહેશ્રિય દીપ પૂજનમ. ફૂલ ચોખ્ખા લઈ લ્યો હાથમાં બધા. મેઇનમાં બેઠા છો એ લોકો. દીપક દેવતાની પૂજા કરીશું આપણે. ઓમ અગ્નિર જ્યોતિર જ્યોતિર અગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિર જ્યોતિર સૂર્ય સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા જ્યોતિઃ સૂર્ય સૂર્યો જ્યોતિઃ સ્વાહા. દેવા વાહન મેખલા ઉપર રાખી દો, પાછા લઈ લ્યો. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ
श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ मायातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोने नमोऽस्तुते ॐ स्तुता मया वरदा वेदमाचोदयन्तां पावमानि द्विजा अमायुः प्राणां प्रजां पशुं कीर्ति ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ श्री गायत्री नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि ॐ नमोस्तवन्ताय मूर्तये सहस्रपादा शिशिरोरुबाहवे सहस्रनाम्नि पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः अग्निस्थापनं पेटाव बेन तम पेटावी दो बे बाथी नहीं हमारे ओम भूर्भुव स्वार्द्योरिवा भुम्ना पृथ्वी नातस्यास्ते पृथ्वी देवयजनी पृष्ठे अग्निमनादमन ध्यायाददे अग्निं दूतं पुरोदते अव्यवाहमुपब्रुवे देवम् आसादयदिह ॐ अग्नये नमः आवाहयामि स्थापयामि ध्यायामि गन्धाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि गायत्री स्तवनं यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं रमणादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं यन्मण्डलं देव गणेषु पूजितं विप्रेस्तुतं मानवमोक्षविदं तमदेव देवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं यन्मण्डलं वदन्ति गायन्ति अचारणसिद्धसङ्घाय नमण्डलं वेदविदः स्मरन्ति पुनातु मां तत्सवितुर्वरेण्यं पूर्णमण्डलं वेदविदोपगीतं यद्योगिनायो पथानुगम्यं तत्सर्ववेदामि दिव्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं पावन बना दो सविता पावन बना दो हे देव
सविताग्नि प्रदीपनम् ओम उद्बुद्ध्य स्वाग्ने प्रतिजागृहि त्वमिष्टा पूर्ते सर्वं सृजेत च अस्मिन् सदस्थे अद्युतरस्मिन् विश्वे देवा यजमानश्च सिदत समिदध समिध हશે એક એક લેતા જાઓ મેનમાં બેઠા છો એ જોયા 4 અગરબત્તી હશે એક એક પકડાવી દો સ્વાહાની સાથે હોમજો ओम अयंतइद्मात्मा जात वेदसे नेजस्व वर्धस्व चेत वर्धच जया पशुभि ब्रह्म वर्चसे नन्नादेन समेदय इदम अग्नये जात वेसे इदम नमः ओम समिदाग्निं दुवस्यत तेन बोर्धयता तिथि अस्मिन् हव्यजुहोतन इदमग्नये इदं नमः ओम सुसमिद्वाय शोचिसे घृतं तीव्रं जुहोतन अग्नये जातवेसे स्वा इदमग्नये जातवेसे इदं नमः ओम तं त्वा समिदभिरङ्गिरो घृतेन वर्धयामस् रोहो चोचाय विष्ठय स्वा इदमग्नये अंगिरसे इदं नमः जलप्रसेचनम बेन तम उभा थेजो बाने नियम भाई पाણીનું પાત્ર લઈ લ્યો હાથમાં અહીંથી મંત્ર બોલાયો તમને ખબર છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને પછી ફરતી પ્રદક્ષિણા ઓમ આદિત્યર્મણ્ય સ્વ ઇતિ પૂર્વે ઓમ હનુમત્યર્મણ્ય સ્વ ઇતિ પશ્ચિમે ઓમ સરસ્વત્યર્મણ્ય સ્વ ઇતિ ઉત્તરે ઓમ દેવ સવિતા પ્રસો યજ્ઞ પશુ યજ્ઞપતિ ભગા દિવ્યો ગંધર્વ કેતપો કેતમ ન પુનઃ વાચસ્પતિર્વાચનમ સ્વદત આહુતિ હોમ હવે બાને સમજાવો 7 આહુતિ આપણે આપવાની છે પેલા ઘીની જે મેનમાં બેઠા છો એ લોકોએ પછી આપણે બધા આપશું પકડાવો બેન તમે હાથેને અને પછી બા આગળ વયા જાઓ થોડાક એટલે લંબાઈ તમારાથી ઓમ પ્રજાપતયે સ્વાહા ओम इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम भूः स्वाहा ओम भुवः स्वाहा ओम स्वाहा स्वाहा इदं नमः गायत्री मंत्र आहुति गायत्री मंत्र ने આપણે 24 આહુતિ આપીશું બધા સાથે સરસ મજાના બોલજો ને ઇદમ નમઃ હું બોલીશ ગાયત્રી મંત્ર સ્વસરમાં ओम भूर्भुवः इदं गायत्री इदं नमः इदं गायत्री इदं नमः इदं गायत्री इदं नमः इदं गायत्री इदं नमः इदं
મમ ઇદમ ગાયત્રી ઇદમ નમઃ 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 ગાયત્રી ઇદમ નમઃ ઇદમ 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 ગાયત્રી ઇદમ નમઃ ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ
મહામૃત્યુંજયને આપણે 11 આહુતિ આપીશું. સર્વનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય ભાવ કરીશું. આવેલા આપણા બધાના આરોગ્ય સારા રહે, આવેલા બધાની જે ઈચ્છા હોય, મનની મનોકામના હોય, ભગવાન પૂર્ણ કરે. જે કંઈ પણ મુશ્કેલી હોય ભાવ કરતા જાઓ, આહુતિ અર્પણ કરતા જાઓ, મુશ્કેલી દૂર થાય. એ ભાવ સાથે જે કોઈ પણ પરિજનો બીમાર હોય તો મનમાં સ્મરણ કરી જાઓ, એમના આરોગ્યની સુખાકારી માટે આહુતિ આપી દેશું. આપણે નવરાત્રિ, સરસ મજાની ચૈત્રી નવરાત્રિ ચાલે છે. આજે 5મું નોરતું થઈ ગયું અને આ જ દિવસોમાં આપણા રતિભાઈ પોપટ, જે આપણા યજ્ઞશાળાના આધાર સ્તંભ કયો, જે કયો એ, અને કોનું નામ લેતા મને મારું હૃદય ગદગદ થાય. કારણ કે આપણા સરોજબેન મિસ્ત્રી, આપણા મિસ્ત્રીભાઈ, બધા પાયાના પથ્થર કે જેને, અને રતિભાઈનો ખાસ એની ઈચ્છા હતી કે યજ્ઞશાળા મોટી થાય. દીપાબેન, આપણે બધા સમાતા નથી, યજ્ઞશાળા મોટી થાય. અમારા 2 દાતા એવા મોદીભાઈ અને દામજીભાઈ એની યજ્ઞશાળા પણ મોટી કરી દીધી અને સરસ મજાના રોજના 2 કુંડ, 3 કુંડ રતિભાઈને રોજ યાદ કરી આપણે આહુતિ આપીએ અને ભાવ આજે કરીએ. આવી જાઓ ભાઈ, આવી જાઓ. અમારા ટ્રસ્ટીઓ પણ આજે હાજર છે. રતિ, આવી જાઓ. આપણે રતિભાઈ પોપટ, એને આજે પુણ્યતિથિ છે. એમના બાળકો ત્યાં પણ છે ને અહીંયા પણ છે. એ અમારા પિતા સમાન જ હતા. એટલે એના આત્માને પ્રભુ શાંતિ આપે. અને નલિનભાઈનું નામ પણ કેમ ભૂલાય આપણાથી. નલિનભાઈ પણ એટલી જ સેવા એને યજ્ઞશાળામાં આપી છે અને મારા ગુરુના સ્થાને છે નલિનભાઈ. સરોજબેન અમારા માતાના સ્થાને છે. બધું એની પાસેથી શીખ્યા છીએ અમે અને પાછળ જે પ્રેરણા આપે એમ કરતા જઈએ છીએ. જ્યાં હોય એના આત્માને પ્રભુ શાંતિ આપે એ ભાવથી આહુતિ આપીશું. એમના આનંદનો આજે જન્મદિવસ છે. એમના સુપુત્રને ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આરોગ્ય આપે. એમનું દાંપત્ય જીવન પણ સુખ શાંતિમય પસાર થાય. એ ભાવથી એમના ઉજ્જવળ ભવિષ્યની પણ આપણે આહુતિ આપી દઈશું. જેની જે કંઈ પણ ઈચ્છા છે, મનની મનોકામના છે, સબીનાબેન, આશિતાબેન, રાકેશભાઈ, જ્યાં હો ત્યાં અમારા અહીંથી બધાને નમન વંદન. તમે કોઈ ચિંતા નહીં કરતા. અમે બધા રતિભાઈને ખૂબ યાદ કરીએ છીએ અને રોજને માટે એની આહુતિઓ અહીંયા પડે છે. ખૂબ એને જ્યાં હોય ત્યાં ભગવાન શાંતિ આપે અને હજી આગળ ને આગળ આવા સત્કર્મ જે અહીંયા કરતા હતા એ ત્યાં પણ સરસ મજાના જે યોનિમાં હોય ત્યાં કરતા રહીએ. એ ભાવથી આપણે આજે 11 મહામંત્રની આહુતિ આપી દઈશું. મહામૃત્યુંજયના મંત્રની 11 આહુતિ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનામ મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનામ મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાસ્વાહા. ઇદં મૃત્યુંજય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે
पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् इदं मा मृत्युञ्जय इदं न मम ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् इदं मा मृत्युञ्जय इदं न मम ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् इदं मा मृत्युञ्जय इदं न मम ॐ पञ्चवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् इदं रुद्राय इदं न मम ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् इदं एकदन्ताय इदं न मम ॐ पञ्चवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् इदं सूर्य इदं न मम ॐ महालक्ष्मी विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् इदं महालक्ष्मी इदं न मम ॐ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि तन्नो देवी प्रचोदयात् इदं सरस्वत्यै इदं न मम ॐ गिरिजायै विद्महे शिवप्रियाय धीमहि तन्नो दुर्गा प्रचोदयात् इदं दुर्गा इदं न मम ॐ प्रखरप्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नः श्रीराम प्रचोदयात् इदं महाकालाय इदं न मम ॐ सजलश्रद्धायै विद्महे महाशक्त्यै धीमहि तन्नो भगवती प्रचोदयात् इदं महाशक्ति इदं न मम स्विष्टकृत होम ॐ यदस्य कर्मणो त्यरिरिचं यद्वानुन्मिहाकरम् अग्निष्टस्वेष्कृत विद्यात् सर्वं शिष्टं सूतं करोतु मे अग्नये स्विष्कृते सुते उते सर्वप्रायश्चित्तानां कामानां समर्दयित्रे सर्वान् कामान् समर्दय इदमग्नये स्विष्कृते इदं न मम पूर्णाहुति होम ऊभा थई जाओ एमां श्रीफळ लईने बधा ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ पूर्णार्धद्वीपनापत सुपूर्णा पूर्णनापत वस्नेव विक्रीणावः ईशमूर्धध्वं शतक्रतो स्वा ત્રણાહુતિ લઈ લ્યો બધા ઓમ સર્વં વૈ પૂર્ણગ્વં સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણગ્વં સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણગ્વં સ્વાહા વસુર્ધારા ओम वसोः पवित्रमसि शतदारं वसोः पवित्रमसि सहस्रदारं देवस्त्वा सविता पुनातो वसु पवित्रेण शतधारेण सुप्वकामधुक्षः स्वाहा निरञ्जन
મંગલમ આરતી પેટાવી લ્યો આરતી. ઓમ યમ બ્રહ્મ વેદાંત વિદો વદંતી પરમ પ્રધાનમ પુરુષમ વિશોદગતિ કારણમીશ્વરમ વા તસ્મૈ નમો વિનાશનાય. ઓમ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા તુન્વંતી દિવ્ય સવૈ વૈદે સાંગપદ્રકપોપનિષદૈ ગાયંતી આમ સામગા ધ્યાનાવસી તદ્ગતેન મનસા પશ્યન્તિ આમ યોગિનો યશાંત વિદો સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. બેસતાવ નીચે થાળી રાખી જલથી પરિક્રમા કરો. ઓમ યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણાયામ પદે પદે. ભગવાનને આરતી આપી દો. દેવવંદનમ દેવવંદનમ સાર્વદેવ વંદનમ આત્મવંદનમ. બે હાથેથી આરતી લઈને બધાને જવા દો. તાનું પાનું જળ લઈ લેજો. પછી હાથમાં ફેલાવી યજ્ઞનારાયણ ભગવાન સામે તપાવો બંને હાથને. એક દવા બની ગઈ છે, એક ઔષધિ છે આ. પછી જ્યાં દુખાવા હોય ત્યાં લગાવજો. મંત્ર બોલાઈ જાય પછી. ओम तनुपाग्निशि तनुमे पाहि ओम आयुर्दाग्निशि आयु में देहि ओम वर्चोदाग्निशि वर्चो में देहि ओम अग्नि अन्वे तन्मं तमार्पणा ओम मेधाम में देव सविता ददातु ओम मेधाम में देवी सरस्वती ददातु ओम मेधाम में अश्विनो देवा वाद्यतं पुष्कर स्रजो ओम भूर्भुवः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. सूंघो ઊંડો શ્વાસ લઈને અને પછી લગાવી દે બધે. ભસ્મ ધારણમ. એવી જ બીજી દવા આવે છે, ત્રીજી આંગળી પર ભસ્મને લઈ લેજો અને પછી મંત્રોની સાથે આપણે લગાવશું. 4 જગ્યાએ ત્રીજી આંગળીમાં લઈને રાખી મૂકજો. મંત્રોની સાથે 4 જગ્યાએ લગાવશું ભસ્મને. કપાળે, ગળે, જમણા ખભે અને હૃદય. ओम त्रैशम जमदग्नेति ललाटे ओम कश्यपस्य त्रैशामिति ग्रीवाया ओम यददेशु त्रैशमिति दक्षिण बाहुमूले ओम तनोस्तु त्रैशमिति हृदये क्षमा प्रार्थना ओम आवाहनं न जानामि नैव जानामि पूजनं विसर्जनं न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे यदक्षर पदभ्रष्टं मात्रहीनं च यद्भवे तत्सर्वक्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च नामोक्त्य तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतं याति सद्यो वन्दे तमच्युतं प्रमादात् कुर्वतां कर्म प्रत्यवेद्वादरेषु स्मरणादेव त्वदिष्णु सम्पूर्णं स्यादिति श्रुति सम्पूर्णं स्यादिति श्रुति. साष्टांग नमस्कार. ओम नमो सहस्रमूर्तये सहस्र
सहस्रपादा शिशिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। शुभकामना। ओम स्वस्ति प्रजाभ्यां परिपालयन्ता न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं। लोकाः समस्ता सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहनम्। शांति पाठ सिंचनम। જે દેવ શક્તિઓ કળશમાં બિરાજમાન છે સૂક્ષ્મ રીતે આપણી ઉપર અમૃત વર્ષા કરે છે એ ભાવથી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે દરેક જગ્યાએથી અમને શાંતિ પ્રાપ્ત થાય। ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિર્વનસ્પતયઃ શાંતિર્વિશ્વે देवाः शांति ब्रह्म शांति सर्वगं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति 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 सर्वारिष्ट सुशांतिर्भवतु। सूर्यार्घ्य दानम्। ओम सूर्यदेव सहस्रासो तेजोरासे जगत्पतये अनुकंपाय मां भक्त्या ऋणार्घ्य दिवाकर। ओम श्री सूर्याय नमः आदित्याय नमः भास्कराय नमः। मंत्र पुष्पांजलि। अक्षत पुष्प लई लो हाथ में। ओम यज्ञेन यज्ञमयजन्त देवा तानि धर्माणि प्रथमान्याशनते हनाकं महिमान सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवा। ओम मंत्र पुष्पांजलि समर्पयामि। हे प्रभु अपनी कृपा की छाव लीजिए कर दूर खोटी बुद्धि सबको नेक नियति दीजिए। हे प्रभु अपनी कृपा की छाव माले लीजिए। हम आपके होकर रहे शुभ प्रेरणा ले आपसे करते रहे नित्य पुण्य हम बचते रहे हर पाप से। हे प्रभु अपनी कृपा की छाव ले लीजिए। सुख बाट कर दुख प्रभु दे दीजिए। उजला चरित्र बना में उजवल
निर्मल भविष्य दीजिए हे प्रभु अपनी कृपा की छाव लीजिए सब छाव लीजिए। 24 ગાયત્રી મહામંત્રનો મૌન જાપ કરીશું. સર્વનું કલ્યાણ થાય એ સાથે આપણા સરોજબેન, મિશ્રીભાઈ, રતિભાઈ, આપણો લાડકો વિવેકભાઈ અને આપણો દીકરો ભૌમિકભાઈ જ્યાં હોય ત્યાં આપણા નલિનભાઈ, સવજીભાઈ, જે આપણા બધા પરિવારના ભાઈઓ બહેનો જે જ્યાં હોય ત્યાં એના પ્રભુને શાંતિ આપે એ ભાવથી એના ચરણોમાં આપણે આજના 24 ગાયત્રી મહામંત્રનો મૌન જાપ એના ચરણોમાં સમર્પિત કરીશું. સાથે સાથે આંખો બંધ કરી તો એક ચિત્તથી ધ્યાનથી મા ગાયત્રીનું ધ્યાન ધરતા 24 ગાયત્રી મહામંત્રનો મૌન જાપ. સૂક્ષ્મ સતારુ પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ સંરક્ષણમાં વેદ માતા, દેવ માતા, ગાયત્રી માતાના આશીર્વાદથી આજે આપણે આપણા સ્વર્ગસ્થ રતિભાઈ પોપટ જેનો આજે પુણ્યતિથિ છે અને આપણે જોઈએ છે કે જે અત્યારે યજ્ઞશાળા છે, ગાયત્રી ભવન છે, ત્રિપદા ભવન છે, એ બધું એમના આભારી છે. એમના દાનથી, એમના સહયોગથી આજે અમે તો ખાલી એની રખેવાળી કરી રહ્યા છે, પણ મુખ્ય આના જે દાતા અને જેને શ્રદ્ધા અને ભાવના આ શક્તિપીઠ સાથે જોડાયેલી હતી એને આપણે કદી પણ ભૂલી ન શકીએ. નિત્ય ગાયત્રી યજ્ઞની અંદર રતિભાઈ અને મંજુબેન એની અવશ્ય હાજરી હોય જ. એમને ખૂબ જ યાદ આવે છે. એટલો એનો ગાયત્રી શક્તિપીઠ પ્રત્યેનો ભાવ અને લાગણી અને સમર્પણ ભાવ હતો કે એ ક્યારેય અમે ભૂલી શકીએ એમ નથી. એનું ઋણ છે અમે ક્યારેય પણ ભૂલી શકીએ એમ નથી. એટલું ઋણ અમારા ગાયત્રી શક્તિપીઠ ઉપર રતિદાદા અને મંજુલાબેન એના પરિવાર અને આજે એના બંને દીકરીઓ અને ભાઈઓ એનો પણ અમને આજે એટલો સહકાર છે. તો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે આપણે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું. એમને શ્રદ્ધાંજલિ આજે આપવામાં આવી અને રવિવાર રામનવમીના દિવસે પણ એમના નિમિત્તે નવકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું છે અને મહાપ્રસાદનું પણ આયોજન એમના સુપુત્રી સગીનાબેન અને બીજા બહેનો દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. તો આ તકે આ પરિવારનો હું ગાયત્રી શક્તિપીઠ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યાં પણ એ એમનો આત્મા હોય ત્યાં પ્રભુ એમને ખૂબ સુખ, શાંતિ અને સામર્થ્ય અને એના પરિવારને પણ ખૂબ જ આવી બધી પ્રેરણાઓ મળતી રહે એવી આજના તકે હું મા ગાયત્રી માતાજી પાસે, પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજી પાસે પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ. રતિદાદાની એમની ગેરહાજરીમાં એમના કાર્યોની વધુ ને વધુ યાદ આવી રહી છે. લોકો જન્મ લે છે તેની સાથે તેમનું મૃત્યુ નિશ્ચિંત થઈ જાય છે. જે આવ્યા છે એમને જવાનું જ છે, પણ એમના સુકર્મો આપણને એમની સુવાસ રૂપે યાદ રહી જાય છે.
રતિભાઈ આપણા માટે ભીષ્મ પિતામહ હતા. જે મહારાણા પ્રતાપની સાથે ભીષ્મ પિતામહને છૂટા ન પાડી શકાય, ભામાશાને યાદ કરીને પણ આપણે જેમ મહારાણા પ્રતાપને ભામાશાને યાદ કરીએ, એમ આ ગાયત્રી શક્તિપીઠ હંમેશા રતિભાઈને યાદ કરે છે. એમના પરિવારનું ઋણ સ્વીકાર યાદ કરે છે. મંજુલાબેન અને રતિભાઈ જેટલા દિવસ પણ અહીંયા આપણી વચ્ચે રહ્યા, એટલો સમય સતત સવારની યજ્ઞશાળાથી લઈને દિવસની દરેક પ્રવૃત્તિમાં હંમેશા એક ગાયત્રી પરિવારના પરિજનની જેમ જ પોતાની સાથે પરિવારના એક એક જણને પોતાના બનાવીને અને પોતે એમના બનીને રહ્યા હતા. એમના ગયા પછી એમની ગેરહાજરી વધુ ને વધુ ચાલી રહી છે. કેટલા બધા કાર્યો ચાલુ હોય અને સતત રતિભાઈની યાદ આવતી રહી કે રતિભાઈ હોત ને તો આ કામ સહેલું થઈ ગયું હોત. માણસો રતિભાઈને યાદ નથી કરતા, એમના સુકર્મોને યાદ કરીએ છે. આજે એમની 5મી પુણ્યતિથિ નિમિત્તે અમે સબીનાબેન, રાકેશભાઈ, અસિતાબેનને બસ એટલું જ કહીએ છીએ કે આપના પિતાજી અમારી સાથે જે રીતે જોડાયા હતા, અમે આપને પણ એટલું જ કહીએ કે અમારા પરિવાર સાથે જોડાઈ જાઓ. આપ કદાચ લંડનમાં છો, અમેરિકા છે, પ્રત્યક્ષ હાજરી ના હોય પણ પરોક્ષ રીતે ગાયત્રી પરિવાર આપનો ઋણ સ્વીકાર કરે છે અને આગળના કાર્યોમાં પણ આપ અમારી સાથે રહો તેવી આજ અમે આપને ભાવપૂર્ણ આમંત્રણ આપીએ છીએ. આજના દિવસે અમે અમારો પરિવારના દરેક જણ રતિભાઈને, મંજુલાબેનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે. જય ગુરુદેવ, જય ગાયત્રી. ધીરજભાઈ કે જેમણે રેકોર્ડિંગ કર્યું આજનું બધું. જય ગુરુદેવ. હા, દીપાબેન આપો. બધું રેકોર્ડિંગ કરીને લાઈવ યુટ્યુબ ઉપર મૂકવા વાળો. દીપાબેન, રતિભાઈને કેળા બહુ જ ભાવે. સબીનાબેન ની ઈચ્છા હતી કે પ્રસાદમાં કેળા પણ મૂકજો. આજે પ્રસાદમાં કેળા પણ જો આવી ગયા છે. આજે રતિભાઈ પોપટ આપણા જામનગર શક્તિપીઠના જે મુખ્ય દાતા છે, ભામાસા એમને કહી શકાય, કારણ કે એમણે એટલું દાન કર્યું છે. એમના બાળકો એમની પાછળ આજે 5મી પુણ્યતિથિ નિમિત્તે એમને બધાને આપણે યજ્ઞશાળા ભાડાનો પ્રસાદ એમણે રતિ આપણા તરફથી આપ્યો છે. એ નિમિત્તે આજે એમના પપ્પાની પુણ્યતિથિ છે અને નવરાત્રિના 9મા દિવસે આપણે જ્યારે પૂર્ણાહુતિ યજ્ઞ થશે ત્યારે પણ એમના તરફથી ભોજન છે. એટલે જે આપણે પ્રસાદ લઈશું એમના તરફથી છે. તો આજે આપણે બધા પ્રાર્થના કરીએ રતિ અંકલ માટે કે એ જ્યાં પણ હોય ત્યાં ખૂબ ખુશ હોય. આ બધું જોઈને એ પણ રાજી થતા હશે, કારણ કે આ મકાન લેવામાં પણ એમનો બહુ જ અહમ ફાળો છે. એમણે રાજુભાઈ અને હિંમતભાઈ મિસ્ત્રી સાથે મળી અને આ મકાન લેવામાં એમનું બહુ જ મોટું યોગદાન છે. એ ન હોત તો કદાચ આપણને આ મળ્યું પણ ના હોત, એવું પણ બને. પણ બસ આજે આજના દિવસે એમના માટે આપણે આહુતિ આપીએ અને એમના માટે ભાવ કરીએ કે જ્યાં પણ હોય ત્યાં ખૂબ સુખી હોય, ખૂબ ખુશ હોય અને આ બધું જોઈને રાજી જ થતા હશે 100%. એમના બધા જ સારા કાર્ય કરેલા એમના બાળકોને આગળ આવે અને એ જ્યાં પણ હોય ત્યાં સુખ, શાંતિ અને સદગતિ પામે એ ભાવ સાથે આજે આપણે એમના માટે આહુતિ આપી રહ્યા છીએ. આજે આહુતિ ओम प्रजापतये स्वाहा. इदं प्रजापते इदं नमः. इंद्राय